જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં દેશો. નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનું મિત્રો અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે હું છે ને જો આપણા ફળિયામાં છું, કેમ કે અત્યારમાં આમાં દીકરો બ્લોક ચાલુ કરી દો ને અત્યારે છે ને આપણે ભેંસની ગાય બધું સરસ જઈ શકો સરસ છે મિત્રો. મમ્મી અત્યારે રસોડામાં રોટલા કરે છે. તો અત્યારમાં અમારે બસ આવું કામકાજ હાલે. તમને જો મિત્રો કેવા બ્લોગ જોવા ગમે એ મને કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે તમને આવા બ્લોગ જોવા ગમે તો એવા બ્લોગ બનાવવાની હું મહેનત કરું. हम भारतीयों का टैलेंट ને તમારો નાનો ભાઈની શોખ સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો બસ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મિત્રો અત્યારમાં શાક બાક બની જાય એટલે જમી લઈએ આપણે. તો અત્યારે મિત્રો આપણે જવાનું છે દવાખાને, તો ચાલો જતા આવીએ. કન્ટિન્યુ. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો મિત્રો બગી જશું અત્યારે આરોગ્ય કેન્દ્ર સરકારીમાં. જઈ શકો તમે, બોર્ડ જોઈ લો. તો ચાલો અંદર જઈને લઈ લીધી છે મિત્રો અત્યારે આપણે દવાના અંદરનો જો આ એક ટાઈપનો વ્યૂ છે. અને હજી અમારે 1 વર્ષ પહેલાં થઈ આ દવાખાનું બન્યું મિત્રો, કે પહેલાં અમારા ગામમાં હતું ને અત્યારે આ બાજુ 12 કિલો થોડુંક વી આવ્યું છે. અને અત્યારે તમે ટૂપ લઈ લીધી છે, કેમ કે ગુમડાની ખાલી દવા લેવાની હતી. એક ટૂપ લઈ લીધી તો હવે ઘરે જઈને મળીએ. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ફાઇનલી મિત્રો અત્યારે હું દવાખાનેથી વી આવ્યો છું ને મારી મમ્મી અત્યારે અહીં દાળ બનાવે છે. જો અત્યારે આંતરણ કરી રહ્યા છે. કા મમ્મી આજમાં શું બનાવવાનું છે મમ્મી? દાળ ને લાડવા સીધા. તો મિત્રો આજમાં અમારે દાળ બનાવવાની છે તુરની, અને લાડવા બનાવવાના છે ઘીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો, કઈ રીતે બનાવવું એ હું તમને આ વિડીયોમાં બતાવીશું. अभी मजा आएगा ना भिड़ो. અત્યારે મિત્રો અમારે મોળી દાળ સડી ગઈ છે, હાલો બતાવું તો જોઈ લો. મોળી દાળ સડી ગઈ છે. હવે આપણે નાખવાનું છે આમાં ટમેટાનો કોથમરી બધો મસાલો. ચાલો નાખી દઈએ. મોળેલો તારસ છે મારા મમ્મી હાથમાં છે, બતાવું તો જરો મિત્રો મસાલો તો હાલો નાખી દો ફટાફટ. તો મિત્રો અત્યારે રોટલી બની ગઈ છે અને અત્યારે અમે જો રોટલીને સોળીએ છીએ ને બનાવીએ છીએ લાડવા. એના માટે આવી રીતે સોળવાની હોય તો આપણે ફટાફટ સોળી નાખીએ. minutes later. તો મિત્રો હવે આપણે રોટલી સોળ નાખી છે, જોઈ લો. હવે આના લાડવા બનાવવાના છે ને જો અત્યારે આપણે ચોખાનું આંધણ મૂક્યું છે દાળ સાથે. લાડવાના ચોખાને બધું ખાવા છે ને મમ્મી જેલા છે અત્યારે બહાર મિત્રો ચોખા કરવા માટે આવે એટલે આમાં નાખી દઈએ કે ચોખા થતા ને પછી આપણે લાડવા બનાવવા મળીએ. તો બન્યા રહેજો વિડીયો. 5 minutes later. અત્યારે મિત્રો ચોખા સડી ગયા છે ને દાળ વઘારવાની બાકી હતી ને દાળ વઘારીએ છીએ. તો અત્યારે આપણે તપેલીમાં જીરું લીમડો ને એવું બધું નાખવાનું છે ને આમાં દાળ છે અને પછી આપણે લાડવા કરવાના છે. તો હાલો ફટાફટ વઘારી નાખીએ. કઈ રીતે વઘારે એ તમને બતાવું. તો બન્યા રહેજો વિડીયોમાં. જો તેલ આવી જાય, રાઈ, જીરું, મરચાં, લવિંગ બધું આવી જાય પછી આ દાળમાં નાખવાનું છે. તો કન્ટિન્યુ. A few moments later. મિત્રો અત્યારે વઘાર થઈ ગયો છે ને કુકરમાં નાખે છે મમ્મી. કા મમ્મી? નાખ્યો છે, નાખે છે ધીમે ધીમે. આવી રીતે વઘાર નાખવાનો હોય મિત્રો. ધીમે ધીમે ઢાંકવાનું હોય, ધીમે ધીમે વઘાર નાખવાનું. કા મમ્મી? એવું હોય ને મમ્મી? હવે વઘાર થઈ જાય પછી એકલા લાડવા જ રહેશે ને? તો પછી મિત્રો લાડવા બાકી રહેશે. તો હવે ખાલી લાડવા બાકી છે તો હાલો ફટાફટ લાડવા કરી નાખીએ પછી જમી લઈએ. તો મિત્રો આપણું કામ હતું છેલ્લું લાડવા બનાવવાનું. તો જો લાડવા એકલા ઘીમાં શેડવી નાખ્યું છે ને હવે આપણે વાળવાના છે. કા મમ્મી?
તો મિત્રો હાલો આને ફટાફટ વાળવા મળીએ લાડવા ને પછી જમી લઈએ કે અત્યારે 7 જેવો સમય થઈ ગયો છે તો ફટાફટ વાળી નાખી લાડવા આવે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी। તો મિત્રો અત્યારે લાડવા ને દાળ ભાત ને બધું બની ગયું છે જો આમાં છે દાળ આ છે મસ્ત મજાના લાડવા ને આપણે લઈ લીધું છે થાળીમાં દાળ ભાત મારી મમ્મી પણ સાથે ખાવા બેસી ગયા છે તો મેકલાવું 5 લાડવા મારા વાલા મેકલાવું ચોખ્ખા ઘીના તો ચાલો હાલો મિત્રો જમી લઈને મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે જમી લીધું મસ્ત મજાનું ખાઈ લીધું છે પેટ પૂજા કરી લીધી છે ભેંસોને પણ આપણે પેટ પૂજા કરી દીધી છે ને જો અહીંયા આપણી દ્રાક્ષ લીંબુડી અને સેતુડો મસ્ત મજાનો કોળીને 1 નંબર થઈ ગયો છે ને આજનો બ્લોગ બસ મિત્રો અહીંયા સુધી કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા